સોસાયટીમાં રહો છો તો હવેનો કિસ્સો આપ ધ્યાનથી જોજો, કારણ કે સોસાયટીમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે કે લોકો દર વર્ષે દર મહિને મેન્ટેનન્સની એક રકમ આપતા હોય છે, પણ હવે તે લોકોને ખબર પડી કે જે લોકો તેમને મેન્ટેનન્સના રૂપિયા આપતા હતા તે લઈને તેનો ચેરમેન જ ફરાર થઈ ગયો છે। આ ઘટના છે અમદાવાદના વિશાલ ટાવરની અને મેન્ટેનન્સની રકમ સોસાયટીના જમા કરાવે છે અને એક દિવસ એમને ખબર પડી કે તેમના પૈસા તો સોસાયટીના ચેરમેન લઈને ફરાર થઈ ગયો છે। વાત એમ બની કે અમદાવાદમાં સેટેલાઇટ વિસ્તારમાં આવેલા વિશાલ ટાવરનો મેનેજર સોસાયટીના લોકોના લાખો રૂપિયા લઈને ફરાર થઈ ગયો। સોસાયટીનું એકાઉન્ટ બંધ હોવાનું કહીને લોકોને વિશ્વાસમાં લઈને પોતાના ખાતામાં તેણે પૈસા ટ્રાન્સફર કરાવ્યા। કુશાન કરિયા નામનો આ શખ્સે સોસાયટીના લગભગ રૂપિયા 13 થી 15 લાખનો ચૂનો ચોપડી લોકો સાથે છેતરપિંડી કરી હોવાની ફરિયાદ થઈ છે અને આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। પોલીસે સોસાયટીની ટ્રાન્સફર ફી અને મેન્ટેનન્સની રકમ લઈને ફરાર થયેલા કુશાન કરિયાની શોધખોળ પણ શરૂ કરી છે। आज ही 2-3 महीने के बाद ही लोगों से कैश लेना चालू कर दिया और फर्जी पाउच इशू कर दी और ये भी बोला है कि भाई आप मेरे खाते में डायरेक्टली पैसा डालिए, सोसाइटी का अकाउंट चल नहीं रहा है। और हम 4-5 महीने से अकाउंट पूछते रहे कि कितना घोटाला उसने किया, तो लगभग हमको मिला है 15 लाख रुपए का घोटाला अभी तक हमारे हाथ में आया है। और ये 15 लाख का हमने जितने भी दर्दी है उनका सबका कंप्लेंट हमने आनंद नगर पुलिस थाने में कल FIR के जरिए कर दिया था।